પુદીના ચટણી અને બીજી કઈ ચટણી? આપણા પાવભાજી. ઈ ભાજીનું છે પરોઠું. પનીર સોફ્ટ હોય, નરમ હોય ને કડક. તો ભાજી તૈયાર હશે કે અહીં? ના ના, ભાજી તૈયાર. લોટ છે એનો છે, મેદાનો લોટ? નહીં ઘઉંનો, પ્યોર વ્હીટ. અંદર ભાજીનો મસાલો એકદમ ફર્સ્ટ ક્લાસ પેક કરી અને હવે એને પરાઠો રેડી થવા ગયો છે. પાછું આને ચૂલાની ઉપર શેકી. તમને આવો આઈડિયા ક્યાંથી આવ્યો આ કંઈક નવું લાવવાનું માર્કેટમાં? ભાજી પરાઠા, ભાજી પાઉં વાળું જે પરાઠા છે. નવું તો લાવવું પડે ને, તો વેચાશે શું? બધા સેમ ટુ સેમ વેચશે તો નવું ખાવા માટે આવશે કે? 100% સાચી વાત કે ભાઈ કોઈને ભાજી વાળા પરાઠા ખાવા હોય, ભાજી પાઉં વાળા, તો સ્પેશિયલી તમારી જોડે જ આવવું પડશે. તો આવી બીજી કઈ કઈ યુનિક આઈટમ છે તમારી જોડે? મારી પાસે ભાખરી પીઝા છે, બાજરી પીઝા છે, જવાર પીઝા છે. કેવા કેવા? ભાખરી પીઝા, પછી જવાર, બાજરી અને જવાર પીઝા. અરે વાહ. વિધાઉટ બ્રેડ હું પીઝા વેચું. તમારું શું કહેવું કે ગુજરાતી વધારે આવતા હોય છે કે બધા મિક્સ રિસ્પોન્સ? બધા. તો બધા લોકોને બીજી બધી આઈટમોનો પણ આમ ચસ્કો લાગી જ ગયો છે. ગુજરાતીઓ માટે ખાસ શું છે તમારી જોડે? પુડલા. પુડલા કે આપણો પાવભાજી પરોઠા એકદમ યુનિક સ્ટાઇલમાં રેડી થઈ ગયો છે. અને જોડે તમે શું શું આઈટમ આપો છો? આની જોડે આવશે દહીં, ઓકે, ચટણી ટમેટાની અને પુદીનાની. ઘરે બનાવેલી કે પછી રેડી? બધું ઘરે. કઈ બધું વસ્તુ હું નથી મંગાવતી બહારથી ભાઈ. ખાલી કોથમરી મંગાવું છું. એમને કીધું એમ કે આ દહીં અને ગ્રીન ચટણી અને બીજી કઈ ચટણી છે? લસણની. લસણની ચટણી. ઓકે. તો આ આપણા પાવભાજી પરોઠા એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી છે. મેડમ હવે આને ખાવું હોય તો કઈ જગ્યાએ આવવું પડશે? ખાવું હોય તો મુંબઈમાં આપણે ઘાટકોપર છે, સબબ છે મુંબઈનું અમારું. ઓકે. તો ઘાટકોપરમાં આવશો હા, એટલે ત્યાં ખાઉગલી છે અમારી ઈસ્ટમાં. ઘાટકોપર ઈસ્ટમાં ખાઉગલી છે. ઓકે. ઈસ્ટમાં તમે આવીને પૂછશો કે રામાનંદી સ્ટોર ભાખરી પીઝા ક્યાં મળે છે, તો અહીંયા લઈ આવશો તમને. અરે વાહ. તો આની પ્રાઇસિંગ શું હોય છે એ કહી દો ફટાફટ. આની પ્રાઇસ છે 120 રૂપિયામાં તમને એકદમ ફૂલ્લી પાવભાજી પરોઠા મળી જશે, એ પણ મુંબઈની અંદર. ચલો તો આપણે પણ ટ્રાય કરી લઈએ. આપણા આ પાવભાજી પરોઠા ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે ને એમને 3 ચટણી પણ આપી દીધી છે. હવે આપણે દહીંની સાથે ટેવ પડેલી એટલે દહીં સાથે ટ્રાય કરીશું એને. ખરેખર આલુ પરોઠા કરતાં તો તમને આનો ટેસ્ટ એકદમ યુનિક જ લાગશે. એમને કીધું એવું પાવભાજી વાળા છે. તો જો તમે મુંબઈથી હો તો આ જગ્યાને એકવાર જરૂરથી વિઝિટ કરજો.